વલસાડના જલારામધામ વિદ્યામંદિર ફલદરામાં શાળા પ્રવેશોત્સવનો યોજવામાં આવ્યો। જિલ્લા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડી.બી. વસાવા વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં જલારામ શાળામાં ઉજવાયા પ્રવેશોત્સવ ઉપસ્થિતિમાં થઈ ઉજવણી। બાળકોને પ્રવેશોત્સવ અંતર્ગત શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। રાજ્યભરની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે શ્રી જલારામ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ફલદરા સંચાલિત જલારામધામ વિદ્યામંદિર ફલદરા પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મુખ્ય મહેમાન મનહરભાઈ પટેલ, પ્રમુખ જિલ્લા પંચાયત વલસાડ, સમારંભના અધ્યક્ષ શ્રી રોનકભાઈજી શર્મા, ઉદ્યોગપતિ ભૂમિ સિમેન્ટ પ્રોડક્ટ ઓંક્ષ ડી.બી. વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ ફુલસિંહભાઈ પટેલ, શ્રી જલારામ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ફલદરા ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ઉજવણી થઈ હતી। જલારામધામ વિદ્યામંદિર ફલદરા શાળા પ્રવેશોત્સવ ઋણ 2024 મનહરભાઈ પટેલ, રોનકભાઈજી શર્મા, ડી.બી. વસાવા દ્વારા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો। શાળાની બાળાઓ અને શાળા પરિવાર દ્વારા આદિવાસી વાજિંત્ર તૂરથી સ્વાગત કરાયું હતું। કુમકુમ તિલકથી સ્વાગત કરી બાળકોને કીટ અને સાહિત્ય સેટ વિતરણ કરાયો હતો। વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડી.બી. વસાવે જણાવ્યું કે શાળામાં અક્ષર જ્ઞાન આપવામાં આવે છે। સારા સંસ્કાર માતા પિતા જ આપી શકે છે। વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓને વિવિધ દ્રષ્ટાંતો આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। વાલીઓને પણ તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવા અપીલ કરવામાં આવી હતી, સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજ્યમાં 100% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। બાળકોને શુભેચ્છાઓ આપી હતી। જલારામધામ વિદ્યામંદિર શાળાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું। આપણી વચ્ચે જ્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પૂરો સમય લઈને આવ્યા હોય ત્યારે ખૂબ આનંદની લાગણી આપણને થાય, અને જ્યારે આપણે એમને બોલાવીશું ત્યારે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ઉપસ્થિત આપણા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી અને મારા મિત્ર એવા વસાવા સાહેબ, આજ શાળાના પ્રમુખ અને મારા માર્ગદર્શક વડીલ એવા ભાઈ શ્રી કુલસિંહભાઈ, આજ ગામના પ્રથમ નાગરિક શ્રી ભૂપેન્દ્રભાઈ, અને આ વિસ્તારમાં ખૂબ લાગણી ધરાવતા અને આવનારા દિવસોમાં પાણી પણ આપવાના છે એવા નાયબ કાર્યપાલક ઇન્જિનિયર શ્રી દર્શનભાઈ, માજી સરપંચ બન્યા છે એવા ભાઈ શ્રી ભરતભાઈ, એવા રોનકભાઈ અને ગિરીશભાઈ, અને રણવીર હાઈસ્કૂલમાંથી રિટાયર થયેલા શિક્ષક અને કુલસિંહભાઈને ખાસ મદદરૂપ થાય એવા ભાઈ શ્રી જયસિંહભાઈ, મારા મિત્ર એવા ભાઈ શ્રી બાલુભાઈ, તુંબી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા શ્રી રીનાબેન, મોહનભાઈ, શિક્ષકગણ, વાલી મિત્રો અને વાલા બાળકો, 2003 થી જ્યારે આપણા દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2003માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારથી એમની નેમ હતી કે ગુજરાતમાં એક પણ ભારત ભણવા વગર ન રહી જાય, એ માટે એમને અધિકારીઓને, પદાધિકારીઓને ગામે ગામ, સ્કૂલે જઈને આ શાળા પ્રવેશોત્સવ માટે એમણે
રાખેલો અને જે 8 દિન પર્યંત આ પ્રવેશોત્સવ ચાલુ રહેલો અને આપણે ત્યાં નહીમન જેવું ઓફરતા છે. એટલે આપણા દેશના વડાપ્રધાને ભારત ખુશીએ આવે શાળામાં અને વાલીઓ પણ તે દિવસ આવે એટલે વાલીઓની પણ ફરજ છે કે આપણું બાળક ભણી ગણીને ખૂબ આગળ વધે. આપણા શિક્ષણ અધિકારી સાહેબે કીધું તેમ વાલીઓની પણ ખૂબ જવાબદારી છે. શિક્ષકોની તો છે પણ વાલીઓની છે. અને આ જે ભૂલકાઓને આજે પ્રવેશ આપવાના છે એવા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આગળ વધે એવી મારા તરફથી શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય. બોલો अपने माँ बाप के खूब खूब धन्यवाद. આજે આજના ખૂબ સારો અવસર, ખૂબ સારો દિવસ અને આપણે અમૂલ્યવાળા આપણા મહેમાનો, આપણા વલસાડ જિલ્લાના માનવતા મહેમાન પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ સાહેબ, આજે જે સભાના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ, વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી, એકદમ ગરીબામાંથી આવેલા એવા શિક્ષણ અધિકારી આજે ખરેખર કેવા પ્રસંગથી અહીંયા અચાનક આવ્યા મનહરભાઈ સાહેબ લઈ આવ્યા. હું એને અભિનંદન કરું છું. સાથે અહીંયા આપણે જે રાહ જોઈ રહ્યા છે, રાહ એટલા માટે કે વરસાદ તો આવે છે પણ ઉનાળામાં વરસાદ પડે એવા સાહેબ એક અમારા મિત્ર છે દર્શન સાહેબ. આપણે ત્યાં જેલેપી યોજના રવાના એમાં પ્રેરણાતા અને માર્ગદર્શક એવા મારા મિત્ર દર્શન સાહેબ, જયસિંહભાઈ સાહેબ, મારા ટ્રસ્ટી મંડળ, મારા ટીચર મિત્રો અને બાળકો અને આ પત્રકાર મિત્રો, શ્રાવણ મિત્રો, હું સૌને વંદન કરું છું. આ શાળા શૂન્યમાંથી સર્જન થાય છે. 15 બાળકથી ચાલુ કરેલા બાળકોથી આજે 380 બાળકો જેટલા ભણી રહ્યા છે. અહીંયા બાકીની વિગત બાળકોની મારા આચાર્ય સાહેબ કહે છે. અહીંયા આપ સૌને કટોકટી ટાઈમ છે, હું પણ સમજો છું. પ્રમુખ સાહેબે ત્યાં મુલાકાત માટે એ લોકો ત્યાં આવે છે, ત્યાં રાહ જોવે છે. આપણા સાહેબને પણ ત્યાં કર્મચારી અને મુલાકાત બધા જ એકત્ર થયા છે ત્યારે એક ખૂબ સરસ વાતાવરણ, ખૂબ સરસ સંસ્થા અને એક આખી બાળકની અંદર શિક્ષણની સાથે સાથે ઘણી બધી બાબતો વિકસિત થાય એવી કર્મભૂમિ પર જ્યારે આપણે એકત્ર થયા ત્યારે મારી સાથે આપણા જિલ્લાના પ્રથમ નાગરિક એવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી માનનીય મનહરભાઈ પટેલ સાહેબ તેમજ તમારા જલારામ ધામ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મંત્રી શ્રી તેમજ તેમના સદસ્યશ્રીઓ અને ડાયસ પર બિરાજમાન તમામ અધિકારીશ્રીઓ, મિત્રો અને સાથે મારા બાળકો અને ગ્રામજનો અને વાલી મંડળ. આજે આપણે બાળકને બધું જ શાળા તરફથી આપણે અપેક્ષા રાખીને કહીએ છીએ કે બાળકને બધું જ શાળા તરફથી શીખવવામાં આવે છે. પણ શાળા તો માત્ર ને માત્ર એમને પ્લેટફોર્મ આપે છે. જ્યારે આ નાનું બાળક છે એ નાના બાળકને સંસ્કાર એના માતા પિતાના ખોળામાં મળતા હોય છે. આપણે ઘણી વખત એમ કહીએ કે મારું બાળક વધારે પડતું તોફાન કરે છે, પણ એ તોફાન કરે છે તો તોફાન કરવા દો, એનામાં કંઈક એવા ગુણ હશે તો એનાથી એ પોતાની આખી લાઈફ એ બનાવી શકે. કોઈ બાળક માટીમાં કદાચ આમ ચિત્રકામ કરતો હોય કે કંઈક લીટી માર્યા કરતો હોય પણ એનામાં કદાચ ચિત્રકલા વિકસવાનો ગુણ પણ હોઈ શકે. પછી કોઈ બાળક વધારે પડતો બોલ કરતો હોય તો આપણે એવું કહી શકીએ કે એને કદાચ ભવિષ્યમાં એ નેતા પણ બની શકે. પણ આપણે શું કરીએ છીએ કે એ બાળકને આપણે સ્વતંત્રતા આપતા નથી. જ્યારે એની રમવાની ઉંમર હોય છે ત્યારે આપણે એને કહી દઈએ છીએ કે ચાલ બેટા તને એકલો શીખવા, એકલા એનું મેળવણું કરે છે. પણ
એનું પરિણામ માની લો કે 100% આવશે, પણ એ જીવનમાં જો કદાચ કોઈ વ્યવસાય નહીં કરી શકે તો એનો કોઈ મતલબ નથી. એટલે માર્ક્સ એના માટે અગત્યના નથી, પણ બાળક કયા કયા કૌશલ્યનો વિકાસ કરી શક્યું છે એ આપણે જાણવું પડે. ત્યારે એ માતા પિતા જે બેઠા છે, મારે ખાસ એમની સાથે જ વાતો કરવી છે કે જ્યારે પણ બાળક આ સ્કૂલ પરથી તમારા ઘરે આવે